સમસ્ત સૃષ્ટિમાં તેજ અને પ્રકાશ પ્રદાન કરનાર દેવ છે સૂર્યદેવ. ભવિષ્ય પુરાણમાં ભગવાન કૃષ્ણએ સૂર્ય ભગવાનનો મહિમા જણાવતા કહ્યું છે કે સૂર્ય જેવો સંસારમાં અન્ય કોઈ દેવ નથી. તે પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા છે, જેમણે સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવ્યું છે. ત્યારે આવા જ તેજવાન સૂર્યદેવની આજે કરવી છે ઉપાસના. કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ વધુ પ્રસન્ન હોય છે. ત્યારે આજના પાવન અવસરે આપણે દર્શન કરીએ ઓડિશાના પુરી જિલ્લામાં સ્થાપિત કોણાર્ક સૂર્ય મંદિરના, કે જે પૌરાણિક મહત્વના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. તો આવું દર્શન કરીએ સૂર્યદેવના આ પ્રસિદ્ધ ધામના. તેજ પ્રદાન કરતું સૂર્યદેવનું પૌરાણિક સ્થાનક કોણાર્ક સૂર્ય મંદિર તરીકે છે વિશ્વ પ્રસિદ્ધ. 13મી સદીના સૂર્ય મંદિરના કરો દર્શન. સનાતન ધર્મ સાથે જોડાયેલા દેશમાં અનેક મંદિરો છે, જે આસ્થાની સાથે સાથે તેમની ભવ્યતાના કારણે પણ જાણીતા છે. રોજ દર્શન આપનાર સૂર્યદેવના અનેક મંદિરો દેશમાં પ્રચલિત છે, જેને જોવા માટે અને દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. જેમાં ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર એ અનોખું સ્થાન ધરાવે છે. ભગવાન સૂર્યદેવના પ્રસિદ્ધ મંદિરોમાં કોણાર્કનું નામ પ્રથમ આવે છે. ઓડિશામાં સ્થિત કોણાર્કના સૂર્ય મંદિરની ગણના દેશના 10 સૌથી મોટા મંદિરોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન કૃષ્ણના પુત્ર સાંબ દ્વારા કરવામાં આવી હતી. પોતાની અંદર તમામ પ્રકારના રહસ્યો સમાયેલું આ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરથી લગભગ 23 માઇલ દૂર ચંદ્રભાગા નદીના કિનારે આવેલું છે. મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે એક રથમાં 12 પૈડા હોય. આ પૈડાઓને 12 મહિનાનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરનું અનોખું શિલ્પ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ આ મંદિરને ખાસ બનાવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે સૂર્યોદયનું પ્રથમ કિરણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પડે છે. કોણાર્કનું સૂર્ય મંદિર ખૂબ જ સુંદર છે, અદ્ભુત અહીંના દર્શન છે અને ફરવાલાયક પણ આ સ્થળ છે. પણ અહીંનું મહત્ત્વ એ છે કે સૌથી પહેલાં સવારે જે સૂર્યોદય થાય ને, એ સૂર્યોદય પહેલાં અરુણોદય થાય. અરુણોદય એટલે આકાશમાં પહેલાં જે લાલાશ આવે ને, એ અરુણોદય એટલે અરુણ નામના જે વ્યક્તિ છે, એ અરુણ નામના વિંતાના દીકરા એ સૌથી પહેલાં સૂર્યનારાયણનો રથ ચલાવે છે. રથના સારથી છે અરુણ, એટલે પહેલાં અરુણોદય થાય અને પછી સૂર્યોદય થાય. એ સૂર્યની સૌથી પહેલી કિરણ જો આ ભારત ભૂમિ ઉપર ક્યાંય પડતી હોય તો એ સ્થાન આ કોણાર્કનું સૂર્ય મંદિર છે. વિશ્વ ધરોહર સ્થળોમાં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો પધારતા હોય છે. એક માન્યતા પ્રમાણે લાલ બોવા પથ્થર તથા કાળા ગ્રેનાઇટ પથ્થરથી ગંગવંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું હતું આ મંદિર. ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે આ ધામ. આને યુનેસ્કો દ્વારા ઈસવીસન 1984માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે. કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે. આના પથ્થર ઉપર ઉત્કૃષ્ટ નકશીકામ કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. મંદિરની સંરચના જે સૂર્યના 7 ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડા જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણા ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ 12 ચક્ર વર્ષના 12 મહિનાને પ્રતિબિંબ કરે છે, જ્યારે પ્રત્યેક ચક્ર 8 આરાથી મળીને બન્યો છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં અનેક કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર સૂર્ય ભગવાનની બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા આમ 3 અલગ અલગ મૂર્તિઓ પર બન્યા છે. તો આમ વિશ્વ પ્રસિદ્ધ આ સૂર્ય મંદિર એ ભક્તોમાં અનન્ય સ્થાન ધરાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પુરી, ઓડિશા.